નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ખેડામાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર પથ્થર મૂકીને ટ્રેન ઉથલાવવાનો કારસો રચાયો હતો। નડિયાદ નજીક આવેલા ગોઠાજ પાસે રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ મૂક્યા 5 થી 7 કિલોના પથ્થર। ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને કંઈ અથડાયું હોવાની શંકા જતા સ્ટેશન માસ્ટરને તેમણે જાણ કરી અને રેલવે પોલીસે અને એન્જિનિયરે સ્થળ તપાસ કરતા ટ્રેકના બંને છેડા પર મળ્યા મોટા પથ્થર અને તપાસમાં 5 થી 7 કિલોના પથ્થર હોવાનો પણ ખુલાસો થયો છે। રેલવે એન્જિનિયરે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, ટ્રેનને ઉથલાવવાનો કારસો રચવામાં આવ્યો હતો, આ અંગે કઈ રીતે તપાસ ચાલી રહી છે? કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ છે? ચોક્કસ સંધ્યા, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે, નડિયાદથી મેમદાદ રેલવે ટ્રેક બની ઘટના સામે આવી છે। અગાઉ પણ આ ટ્રેક પર ટ્રેનો ઉતરી જવાની ઘટના છેલ્લા 6 મહિનાની અંદર ઘટી હતી। આ વખતે પણ એ પ્રકારનું જે એક ગુડ્સ ટ્રેનના પાયલોટને પથ્થર આવવાની શંકા ગઈ હતી, તેને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે જ્યારે તપાસ પર પહોંચી ત્યારે ત્યાં આગળ પથ્થરના ટુકડા પણ મળી આવ્યા હતા, મોટા પથ્થરો મળી આવ્યા હતા। સૌથી મહત્વની વાત કરવામાં આવે કે આ ટ્રેક ઉપર વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો જતી હોય છે અને ત્યાં આગળ આ ટ્રેન ઉતરવાનો જે કારસો રચ્યો છે તેને ચોક્કસથી પોલીસ દ્વારા હાલમાં તો ગુનો દાખલ કરવામાં છે અજાણ્યા શખ્સ દ્વારા, અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરી અને આ જે આરોપી છે તેને, જે શંકાસ્પદ આરોપીની જે વાત કરવામાં આવી છે તેને પકડવા થતી હતી છે। અગાઉ ખેડા જિલ્લાના જે ડાકોર ગોધરા ટ્રેક છે ત્યાં આગળ પણ સિગ્નલ લોક કરી ચોરીની પણ ઘટના સામે આવી હતી। એટલે ખેડા જિલ્લા ટ્રેનને કોઈકને કોઈક ટાર્ગેટ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જી સંધ્યા, જો આસપાસના કોઈ સ્થાનિકો હોઈ શકે છે, કોઈ એવી માંગ હોય જે પૂરી ન થતી હોય જેના કારણે આ પ્રકારનો કારસો રચાતો હોય, એવી કોઈ આશંકા? હાલમાં તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। અત્યારે પોલીસ તરફથી આજુબાજુના ગામમાં પણ પોલીસ તપાસ થઈ રહી છે। એવી કોઈ ઘટના સામે નથી આવી, પરંતુ પોલીસ આરોપીને ટૂંક જ સમયમાં શોધી રહી છે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। જી ઉમંગ, આપનો આભાર। હિન્દુ એકતા પર બોલ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। તેમણે કહ્યું છે કે હિન્દુઓમાં એકતા ઓછી, જ્ઞાતિ એકતા વધુ છે। જ્ઞાતિ પર તકલીફ પડે તો બધા જ ઊભા થઈ જાય છે। આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે અને આપણા દરેક સમાજમાં યુવક યુવતીઓની સંખ્યા ઓછી છે તે પણ એક ચિંતાનો વિષય છે। આમ પણ તેમણે ઉમેર્યું હતું અને કડીમાં સમસ્યા વૈષ્ણવનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો અને જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત કરી। દરેક હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે। કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે। જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે। પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે। તો દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે વ્યક્ત કરી છે ચિંતા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે કે છેલ્લા વર્ષોથી એક વાત અનુભવાઈ રહી છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે। દીકરીઓ ભાગી જવા પાછળ માતા પિતા પણ જવાબદાર છે, આરપી પટેલનું કહેવું છે। યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બની રહી છે અને ઘરમાં માહોલ એવો બનાવો કે દીકરી ઘરમાં વાત કરે। દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ જેથી આ પ્રશ્નો ન થઈ શકે અને જ્યાં ભાગીને દીકરીઓ જાય છે તે સામેના વ્યક્તિ કોઈ કામ ધંધો કરતા નથી અને તેવા આવારા તત્વો પણ હોય છે। અસામાજિક તત્વો દીકરીઓને ફસાવવાના કામમાં લાગેલા છે અને એક સમાજમાંથી બીજા સમાજમાં જતી બોલિવૂડની મૂવીથી અને લવ સ્ટોરીથી પ્રેરણા લેવાય છે। હાલના સંજોગોમાં આ ચિંતા અને ચિંતન વિષય છે। આ પ્રકારના કિસ્સા દરેક પ્રકારના પરિવારમાં બને છે। દીકરીઓને મા બાપ યોગ્ય સમય નથી આપી શકતા જેના કારણે પણ આ બનાવ બને છે અને આ પરિસ્થિતિનો ઉકેલ જ્યારે કાયદાકીય રીતે આવે ત્યારે બરાબર, પરંતુ ઘર સભા થકી મા બાપે સંતાન સાથે સંવાદ કરવો જોઈએ। મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે।
ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ એમના લપેટમાં આવતી હોય છે. એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે. જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી. પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે. એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે, ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા, ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી, આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે. અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય. એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે, જે પ્રશ્નો બને છે, ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની, ચિંતન કરવાની, મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. મોરબી નકલી ટોલનાકા મુદ્દે બોલ્યા છે આરપી પટેલ. પાટીદાર આગેવાન જયરામ પટેલના પુત્રનું નામ આવ્યું તે દુઃખદ છે. આરપી પટેલે જયરામ પટેલને આત્મમંથન કરવા પણ સૂચના આપી છે. આડકતરી રીતે જયરામ પટેલને રાજીનામું આપવા તરફ ઇશારો કર્યો. કહ્યું કે તેમણે આત્મમંથન કરીને નિર્ણય કરવો જોઈએ. રાષ્ટ્રને નુકસાન થાય તે ખોટું છે. તાજેતરમાં જ મોરબીમાં નકલી ટોલનાકાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને મીડિયા અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં જે બંધ ફેક્ટરી હતી તે સંદર્ભમાં કડવા પાટીદાર આગેવાન જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે પણ ફરિયાદ નોંધાવી હતી. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ છે આરપી પટેલ. એક અને રાષ્ટ્રને લગતો મુદ્દો છે. રાષ્ટ્ર વિરોધી અથવા તો રાષ્ટ્રને નુકસાન થતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ ચોક્કસપણે એ ખોટી જ છે, એને કોઈ પણ સંજોગોમાં છાવરી શકાય નહીં. અને સાથે સાથે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક જાહેર કાર્યની અંદર, જાહેરના કાર્યમાં, સમાજના કાર્યમાં અગ્રેસર થઈને કાર્ય કરતી હોય ત્યારે એવા સમાજના આગેવાનોએ આ બાબતે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કે જેથી કરીને સમાજની અંદર એક ખોટો મેસેજ ન થાય, ન જાય. અને એ વાતને લઈને જે તે સમયે આ પ્રકારનું મૂલ્યાંકન દરેક વ્યક્તિએ પોતપોતાની જાતે કરવું જોઈએ અને એને લગતો નિર્ણય પણ પોતપોતાની જાતે સમાજને એક સારી દિશા અને પ્રેરણા મળી શકે એ પ્રકારનો આપવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. ગૃહ રાજ્યમંત્રી લીધી છે સરપ્રાઇઝ વિઝિટ. ગૃહ મંત્રાલયની હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. અચાનક જ ગૃહ મંત્રાલયની ઓફિસે તેઓ પહોંચી ગયા હતા. તો સરપ્રાઇઝ વિઝિટ તેઓએ કરી હતી કે કઈ રીતે લોકો કામ કરી રહ્યા છે, સમયસર આવે છે કે નહીં તે અંગે સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તો ફોટો સામે આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે સવારમાં જ તેઓ પહોંચી ગયા હતા કે જે કર્મચારીઓ છે તે સમયસર આવે છે, કઈ રીતે કામ થઈ રહ્યા છે, સ્વચ્છતાનું ધ્યાન રખાઈ રહ્યું છે કે નહીં, તમામ બાબતને ધ્યાને રાખીને આ વિઝિટ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી.
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે વિશ્વ ઉમિયાધામનું નિવેદન છે. જયસુખ પટેલનું આરપી પટેલે સમર્થન કર્યું છે. જયસુખ પટેલના કિસ્સામાં ધર્મ કરતા ધાડ પડી હોવાની ઘટના બની છે અને સારા સદભાવથી કરેલા કામ વચ્ચે આ દુર્ઘટના બની. આવી ઘટના માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવે તે યોગ્ય નથી અને આવા સમયે વ્યક્તિનો ઈરાદો જોવામાં આવે છે. વ્યક્તિએ પૌરાણિક ધરોહરને બનાવવા કાર્ય કર્યું હતું. કાયદા હેઠળ જે આવતું હોય તે કરવું જોઈએ અને કોઈ સામાજિક સંસ્થા સરકાર પર દબાણ કરતી નથી. એક સારા સદભાવથી કરેલા કાર્યને લઈને આવો કોઈક અઘટિત બનાવ બની જાય અને એના માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરીને નિમિત્ત બનાવી અને એની પાછળ જ આ વાતને કેન્દ્રિત કરવામાં આવે તો મને એમ લાગે છે કે એ વાત વ્યાજબી નથી. તો દાનની જાહેરાત કરી લાંબા સમય સુધી દાન ન આપનારા લોકો અંગે વિશ્વ ઉમિયાધામનું નિવેદન છે કે સમાજ જીવનમાં શિક્ષણ, આરોગ્ય કે ધર્મના કામ માટે દાનની જરૂર પડે છે. મોટા ભાગના લોકો દાન લખાવી યોગ્ય સમયે દાન આપતા હોય છે, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે પરંતુ દાન આપતા નથી અને અનેક પ્રોજેક્ટમાં જેના કારણે વિલંબ પણ થાય છે. તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન પણ આપવું જોઈએ. રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. તો બોટાદના ગઢડા પંથકમાં સિંહે કર્યું છે ગાયનું મારણ. રાયપર ગામમાં ગાયનું મારણ થતા ભયનો માહોલ છે. સીમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો પણ વાયરલ થયો. સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું. ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે તેની પુષ્ટિ કરી છે. સિંહનું લોકેશન શોધવા વન વિભાગ અત્યારે કામગીરી પણ કરી રહ્યું છે. તો ગઢડા પંથકમાં સિંહે કર્યું છે ગાયનું મારણ. હવે કઈ તરફથી આવ્યો હતો સિંહ અને કઈ તરફ ગયો છે તે અંગે વન વિભાગ તપાસ કરી રહ્યું છે. તો ગાયનું મારણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દોડતું થઈ ગયું છે. આસપાસના લોકોમાં પણ થોડો ભયનો માહોલ છે. તો વન વિભાગે જો કે આ વાતની પુષ્ટિ પણ કરી લીધી છે, કારણ કે ઘણી વખતે વાયરલ વિડીયોઝ સામે આવતા હોય છે જે ઘણી વખતે જૂના પણ હોય છે, પરંતુ આ કિસ્સામાં વન વિભાગે તેની પુષ્ટિ પણ કરી છે. આ તરફ બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા છે. રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત છે. અગાઉ દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ શરૂ કરી છે. રાણપુર ગામની સીમમાં મૂક્યા છે પાંજરા. લોકોને દીપડાથી સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. જે રસ્તે દેખાય છે તે રસ્તા ઉપર પિંજરું મૂકવામાં આવેલ છે, જેથી ગ્રામજનોને એવું નમ્ર વિનંદન છે કે ભાઈ આ રસ્તા ઉપર અવર જવર ઓછી કરવી. મજૂરો હોય તેને સહી સલામત રાખવા, ઢોર ઢાકરને સહી સલામત રાખવા. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રકાશ પાસેથી. જી પ્રકાશ, એક તરફ બોટાદમાં સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બીજી તરફ દીપડાનો પણ આતંક જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ સંધ્યા, જે પ્રમાણે કે બોટાદ જિલ્લાના બે તાલુકામાં, એક તાલુકામાં સિંહ અને બીજા તાલુકામાં દીપડો દેખાયો છે, જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ તો ગઢડા તાલુકામાં છેલ્લા 5 દિવસથી સિંહે દેખા દીધા છે. પ્રથમ તે ગઢડા, ઉગામેડી સહિતના વિસ્તારમાં દેખાયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ થતા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું હતું. તો બીજી બાજુ રાણપુર તાલુકાનું નાગનેશ ગામ છે, ત્યાં પણ 2 દિવસ પહેલા દીપડો દેખાયો છે, જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે દીપડો છે તેને 2 પશુઓને પણ ઈજાઓ કરી છે. તે અંગેની રાણપુર વન વિભાગને જાણ કરવામાં આવતા રાણપુર વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અલગ અલગ ટીમો બનાવી હતી
અને જે તેના પંજાના નિશાન મળ્યા હતા તેના આધારે એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી દીપડો કઈ પુરાયો નથી. બીજી બાજુ આજરોજ ગત મોડી રાત્રિના જે ગઢડા તાલુકાનું રાયપુર ગામ છે ત્યાં પણ સિંહે એક પશુનું મારણ કર્યું છે. એટલે ચોક્કસ આ બંને વિસ્તારોમાં, એક વિસ્તારમાં સિંહ અને બીજા વિસ્તારમાં દીપડો દેખાતા જે ખેતર જતા ખેડૂતો છે તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકાશ, આ વિસ્તારોમાં શું પહેલા પણ સિંહ દેખાયા છે? બીજી તરફ દીપડાની આપ જે વિસ્તારની વાત કરી રહ્યા છો ત્યાં પહેલા પણ આ રીતે દીપડાનો આતંક જોવા મળ્યો છે કે વિસ્તારમાં આવી ગયા હોય, વાડી વિસ્તારમાં ઘૂસી આવ્યા હોય? જી ચોક્કસ, જે ગઢડા તાલુકા વિસ્તાર છે ત્યાં અગાઉ પણ સિંહ છે તે દેખાયો છે અને તેની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે પણ ફોરેસ્ટ વિભાગ છે તે એક્ટિવ થયું હતું. નાગનેશની વાત કરીએ તો આની પહેલા પણ નાગનેશ ગામ છે ત્યાં પણ દીપડો દેખાયની ઘટનાઓ સામે આવેલી. એટલે ચોક્કસ આ બંને વિસ્તારો છે ત્યાં જ્યાં વન્ય પ્રાણીઓ છે તે અગાઉ પણ દેખાઈ ચુક્યા છે. જી પ્રકાશ, આપનો આભાર. ક્રિકેટ રમતા હાર્ટ એટેક, સારવારમાં થયું છે મોત અને નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતના બનાવ પણ વધી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં 17 વર્ષના કિશોરનું મોત થયું છે. ગત રવિવારે ક્રિકેટ રમતા આવ્યો હતો હાર્ટ એટેક અને સારવાર દરમિયાન વિપુલ સોલંકી નામના કિશોરનું મોત થયું છે. તો 17 વર્ષનો આ કિશોર કે જેનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર. 8 આવાસ યોજનાના મકાન સહિત 52 જેટલા દબાણ દૂર કરાયા. ભાવનગરના સિહોરમાં વન્ય પ્રાણીઓની દહેશત વધતા ખેડૂતોમાં રોષ. દિવસે વીજળીની માંગ સાથે વીજ કચેરીનો ઘેરાવ. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. 146 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ની દુકાનોના તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો. આટલું જ નહીં, અન્ય 5 દુકાનોના શટર પણ તસ્કરોએ તોડ્યા. તસ્કરો ત્રાટક્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તસ્કરોએ દુકાન બહાર રસ્તા પર બેંકની પાસબુક, ચેકબુક પણ ફેંકી દીધી. ચોરીની આ ઘટના મામલે ઊંઝા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી ચૂકી છે. આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં ચંદન ચોર પકડાયો. મેઘપુર ગામમાં ગેરકાયદે કટિંગ કરાયેલ ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ. તાલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વેરાવળના આજોઠા ગામે 43 સાગના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કર્યાની કબૂલાત કરી. ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના ઈસમને ગેરકાયદે લાકડા કટિંગ કરતા ઝડપી લીધો. વન વિભાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વલસાડના સ્ટેશન રોડ પર દુકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરવા આવેલા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા. દુકાનદાર અને લોકોની સતર્કતાને કારણે તસ્કરો ઝડપીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બનાવની વિગત મુજબ વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા ડી.એન. શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયો હતો. કારમાં પડેલી રૂપિયા ભરેલી બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા કારમાંથી બેગની ચોરી કરવા પ્રયાસ કર્યો. જોકે કાર પાર્ક કરેલી હતી અને તેની સામે આવેલી એક દુકાનના દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમના પર નજર રાખી. એક તસ્કરે કારનો દરવાજો ખોલી સીટ પર પડેલી બેગ લઈ અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે દુકાનદારે ચોર ચોરની બૂમો પાડતા તસ્કરો બેગ કારમાં જ મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો. દુકાનદારે ખુદની દુકાન ખુલ્લી મૂકીને ભાગી રહેલા તસ્કરોને પકડવા માટે 500 મીટર સુધી પીછો કર્યો. 3માંથી 2 તસ્કરોને ઝડપીને પોલીસ હવાલે કર્યા.
ધાનેરામાં બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીઓ અને માટી નીકળતા હોબાળો મચી ગયો. ધાનેરામાં મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બાળકોને મળતા મધ્યાહન ભોજનમાં માટી આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. બાળકોને અપાતા ભોજનમાં વારંવાર કાંકરીઓ આવતી હોવાથી વાલીઓની ફરિયાદ છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવતા વાલીઓ રોષે ભરાયા. શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડા થયાના આક્ષેપો થયા. મધ્યાહન ભોજનમાં ખરાબ જથ્થાને લઈને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી. સમગ્ર મામલે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા વાલીઓએ માંગણી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરીને સુરતી લાલાઓને મોટી ભેટ આપી. પીએમ મોદીએ સુરતના એરપોર્ટ પર ઉતરીને પહેલા નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું, જે બાદ તેમણે સુરત ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ ગુજરાતીઓને બે મોટી ભેટ આપીને જણાવ્યું કે સુરતના લોકો મોદીની ગેરંટીને ઘણા સમયથી જાણે છે. सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं. यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है. પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરીને ત્યાંની વિશેષતા વિશે માહિતી મેળવી અને સગવડોને પણ નિહાળી. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા બજાર બન્યું છે, જ્યાં એક જ સ્થળે 4200 ડાયમંડ કંપનીની ઓફિસ એકબીજા સાથે જોડાયેલી છે. ડાયમંડ બુર્સ પાસે સભા સ્થળમાં પીએમએ લોકોને સંબોધ્યા. પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયાના ઝડપી આગળ વધતા શહેરોમાં સુરત ટોપ 10માં છે. પહેલા સુરતની ઓળખ સન સિટી તરીકેની હતી. સુરતીઓની મહેનતથી આજે સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકેની થઈ છે. બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા. ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી ગઈ. ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જે ખેતરો આવેલા છે તેમાં મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક ખેતરોમાં ન ફરી વળે. ઉજાગરાભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી. આ તરફ રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સર્જાયા. કેનાલમાં પાણીના સ્થાને ગંદકી અને મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે. કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરાતી હતી. સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપ્યો છે વિદેશી દારૂ. 3 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. 31 પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયા પણ સામે આવી રહ્યા છે. અને સીધા જ લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્फ्रेंस में. जैसे भी मोस्टली पूरा इंटायर गुजरात स्टेट में अभी टेम्परेचर नॉर्मली है, नॉर्मल चल रहा है एंड ऐसे ही आगे भी 2-4 दिन में भी टेम्परेचर का ज़्यादा बढ़ोतरी होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है, लेकिन 4 दिन का बाद 2 से 3 डिग्री तक बढ़ सकता है. अहमदाबाद गांधीनगर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है. अहमदाबाद में 15.5 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. कल जो अर्ली मॉर्निंग आज लोएस्ट मिनिमम टेम्परेचर जो है, और गांधीनगर में 13 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. नलिया में 11.2 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. मैम रीजन क्या है किसका? ज़्यादा ठंडी का रीजन अभी जो है चल रहा है. 2 दिन पहले कल था नॉर्दर्ली विंड था. कल नॉर्दर्ली विंड की वजह से कल और परसों दरवाज टेम्परेचर फॉल हुआ था, लेकिन आज से टेम्परेचर फॉल होने का संभावना नहीं है. नजर કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રએ ફેરવી બુલડોઝર. 8 આવાસ યોજનાના મકાન સહિત 52 જેટલા દબાણ દૂર કરાયા. ભાવનગરમાં સિહોર તંત્રની ઘોર બેદરકારી. વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ. નવા આધાર કાર્ડ સરનામા પર ના પહોંચ્યાની શંકા.
ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો 146 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.